Hello everyone. So we have discussed two reactions. Which two? First Raymer-Tiemann reaction, second Wills-Meyer-Heck reaction. બરાબર ને? બે પૂરી કરી નાખી. ફર્સ્ટ કઈ હતી? Raymer-Tiemann. Just a quick revision. Second Wills-Meyer-Heck reaction. બે રિએક્શન કેવી હતી? ફોર્માઇલેશન રિએક્શન. બરાબર ને? બેમાં શું કરતા હતા? ફોર્માઇલેશન જ. કઈ રીતે કરતા હતા? તો કે જે Raymer-Tiemann રિએક્શન છે એમાં ફિનોલ લીધો તો રિએજન્ટ ક્લોરોફોર્મ સાથે બેઝ અને સેકન્ડ સ્ટેપમાં પ્રોટોનેશન પ્રોડક્ટ શું મળતી હતી? સેલિસાલ્ડિહાઇડ. વિલ્સ-મેયર-હેકમાં એરોમેટિક રિંગ. રિએજન્ટમાં સબસ્ટિટ્યુટેડ એમાઇડ કયો લીધો તો? ડાયમિથાઇલ ફોર્મેમાઇડ DMF અને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3. લાસ્ટમાં શું કરાયું હતું? હાઇડ્રોલિસિસના પ્રોડક્ટ શું મળતી હતી? બેન્ઝાલ્ડિહાઇડ. બંનેમાં ઇન્ટ્રોડ્યુસ શું થતું હતું? અલ્ડિહાઇડ ગ્રુપ. બરાબર, જેને શું કહેવાય? ફોર્માઇલેશન રિએક્શન. થર્ડ રિએક્શન છે બ્લેન્ક રિએક્શન, અથવા તો એને or it is called blank chloromethylation. It means કે રિએક્શનમાં કરાવવાનું શું છે? ક્લોરોમિથાઇલેશન ને. બરાબર, ક્લોરોમિથાઇલેશન, મિથાઇલ અને ક્લોરીન, ઇન શોર્ટ કે આખું ક્લોરોમિથાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું હશે. બરાબર, એટલે તો રિએક્શનને શું કહીએ? ક્લોરોમિથાઇલેશન. કઈ રીતે કરાવશું? તો ફર્સ્ટ યસ, જ્યારે તમારે થિયરીમાં લખવાના થશે ક્વેશ્ચન, તો કયા ફોર્મેટમાં લખશો? તો કે ફર્સ્ટ ઓફ ઓલ જે તે રિએક્શનનો પ્રિન્સિપલ મતલબ કે એક રીતે જનરલ સ્કીમ કહી શકાય કે રિએક્શનમાં શું કરાવશું. લાઈક જો બ્લેન્ક રિએક્શનની વાત કરતા હોય તો શેના માટે છે? ક્લોરોમિથાઇલેશન. બરાબર, ઇટ ઇઝ અ કેમિકલ રિએક્શન of એરિન. ક્લોરોમિથાઇલેશન કોઈ એરોમેટિક રિંગમાં જ કરાવવાનું છે, મીન્સ ઓફ એરિન. કોની સાથે કરાવશું? વિથ ફોર્માલ્ડિહાઇડ એન્ડ હાઇડ્રોજન ક્લોરાઇડ મતલબ HCl ને. in the presence of catalyst. પણ એઝ અ કેટલિસ્ટ કોને લેવાનું છે? લેવિસ એસિડ to form chloromethyl એરિન. આ શું થઈ ગયું? તમારો જનરલ પ્રિન્સિપલ. બ્લેન્ક રિએક્શન શેના માટે છે? ઇટ ઇઝ ક્લોરોમિથાઇલેશન રિએક્શન. ક્લોરોમિથાઇલેશન મતલબ કે ક્લોરોમિથાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થતું હશે. શેમાં ઇન્ટ્રોડ્યુસ કરાવશું? તો કે એરિન રિંગમાં. રાઈટ, ઇટ ઇઝ કેમિકલ રિએક્શન ઓફ એરિન with
formaldehyde and hydrogen chloride in the presence of catalyst લેવિસ એસિડ. ચલો કોને કોને લઈ શકાય લેવિસ એસિડ તરીકે? રોલ શું હોય લેવિસ એસિડનો? એસિડ બેઝ ડેફિનેશન્સ આવે છે ને અલગ અલગ, કયા કયા ટાઈપની હોય? તો કે એક તો અહીંયા લખ્યું એ જ લેવિસ એસિડ. પછી બીજા કયા ટાઈપના એસિડ કહી શકાય? લોરી બ્રોન્સ્ટેડ એસિડ, બરાબર છે. આર્હેનિયસ એસિડ બેઝ થિયરી, આવી 4 એસિડ બેઝ થિયરીઝ હતી ને, એમાંથી લેવિસ એસિડ કોને કહી શકાય? તો કે એવા સ્પીસીસ જે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરતા હોય એને શું કહીએ? એસિડ મીન લેવિસ એસિડ. એવા સ્પીસીસ કે જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે એને શું કહીએ? લેવિસ બેઝ. Those species which can accept electron pair called Lewis acid. Those species which can donate electron pair called Lewis base. કોને કોને લઈ શકાય લેવિસ એસિડ તરીકે? ZnCl2, then FeCl3, then AlCl3 એટસેટ્રા એટસેટ્રા. આ બધા શું થઈ ગયા? લેવિસ એસિડ. આમાંથી કોઈ પણનો યુઝ કરી શકાશે ફોર બ્લેન્ક રિએક્શન. જોઈએ રિએક્શન. એરિન રિંગમાં રિએક્શન કરાવવાનું છે. અગેન બેન્ઝીન રિંગનો જ યુઝ કરીએ. કયા કયા રિએજન્ટ કીધા? ફર્સ્ટ તો ફોર્માલ્ડીહાઇડ, ધેન લેવિસ એસિડ. સપોઝ કે અહીંયા ZnCl2 લઈએ અને HCl, બરાબર. પ્રોડક્ટ શું બનાવવાની છે? ક્લોરોમિથાઇલ ગ્રુપને ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું છે બેન્ઝીન રિંગમાં. CH2Cl, જેને શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ ઓર ક્લોરોમિથાઇલ બેન્ઝીન. ચલો બે ગ્રુપ આવે, એક છે બેન્ઝાઇલ ગ્રુપ, સેકન્ડ છે બેન્ઝોઇલ ગ્રુપ. નોટ ટુ બી કન્ફ્યુઝડ ઇન બોથ. જો બેન્ઝીન રિંગની ઉપર CH2 આપેલું હોય તો એને શું કહેવાય? બેન્ઝાઇલ, બરાબર. પણ જો CH2 રિંગની ઉપર કાર્બોનિલ આપેલું હોય C ડબલ બોન્ડ O તો એને શું કહેવાય? બેન્ઝોઇલ. O છે તો બેન્ઝોઇલ, બરાબર. CH2 છે તો બેન્ઝાઇલ. સપોઝ કે આની સાથે હું ક્લોરીન એડ કરું છું તો શું કહીશ? એને બેન્ઝાઇલ ક્લોરાઇડ. અને આમાં ક્લોરીન આપેલું છે તો બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝીન રિંગ ઉપર કાર્બોનિલ તો બેન્ઝોઇલ, બેન્ઝીન રિંગ ઉપર CH2 ગ્રુપ તો બેન્ઝાઇલ, બરાબર. બ્લેન્ક રિએક્શનમાં ફોર્મ શું થશે? બેન્ઝાઇલ ક્લોરાઇડ. મિકેનિઝમ જોઈએ. ફર્સ્ટ તો ફોર્માલ્ડીહાઇડ લીધેલું છે ને, HCHO, then લેવિસ એસિડ અને HCl યુઝ કરીએ છીએ, મતલબ કે એસિડ યુઝ કરીએ. એસિડનો રોલ શું હશે? H+ આપવાનો ને કોને આપી શકે? ઓક્સિજન પાસે લોન પેર હોય ને, કેટલી લોન પેર હોય? 2, બરાબર. ઓક્સિજનની લોન પેરથી શું કરશે? એ પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી શકશે. હાઇડ્રોજન સાઇટ ઓફ પ્રોટોનેશન નામનો એક કન્સેપ્ટ આવે. કઈ જગ્યાએ પ્રોટોનેશન કરાવવું, બરાબર. શું કામ પ્રોટોનેશન કરાવીએ છીએ? તો જો પ્રોટોનેશન થાય તો પાઇબોન્ડ છે એ કેવો થઈ ગયો હોય? વીક ને, બીકોઝ ઓક્સિજનની વેલેન્સી કેટલી થઈ ગઈ? 3. હવે એની ટ્રાય કેવી રહેશે? તો કે અગેન એની વેલેન્સી છે એ નોર્મલ થાય, બરાબર. ઇન શોર્ટ કે એક બોન્ડ બ્રેક કરવાની. જો કોઈ બોન્ડ બ્રેક કરવાનો હોય
તો સિગ્મા સિગ્મા અને પાઈ ઇઝીલી કયો બ્રેક થવાનો હોય? પાઈ બોન્ડ, રાઈટ. ઇન શોર્ટ કે જો પાઈ બોન્ડ બ્રેક થાય તો ઇલેક્ટ્રોન લઈ કોણ શકશે અહીંયા? ઓક્સિજન. બીકોઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી કન્સેપ્ટ કેટલી હશે? ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બનની 2.5 ને ઓક્સિજનની 3.5, બરાબર. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એની ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની, ઇલેક્ટ્રોનને વિથડ્રો કરવાની કેપેબિલિટી કેવી હોવાની? વધારે. ઇન શોર્ટ કે જો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ બ્રેક કરીએ તો ઇલેક્ટ્રોન લઈ કોણ શકશે? ઓક્સિજન. જો એ બોન્ડ બ્રેક કરીએ અને ઓક્સિજન છે ઇલેક્ટ્રોન લઈ લે તો કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ, બરાબર. કાર્બન કેવું બનશે ચાર્જમાં? પોઝિટિવ. લખવું હોય તો ડબલ બોન્ડ OH પ્લસ, બરાબર. કાર્બન કેવું બન્યું ચાર્જમાં? પોઝિટિવ. જો બોન્ડ બ્રેક થશે તો હવે જો અહીંયા પોઝિટિવ છે તો એરોમેટિક રિંગની પાઈ ડેન્સિટી ઇઝીલી અટેક કરી શકે. ઇટ મીન્સ કે પ્રોટોનેશન શું કામ કરાવીએ છીએ? સાઇટને ઇલેક્ટ્રોફિલિક બનાવવા માટે, ફોર ન્યુક્લિયોફિલિક અટેક, રાઈટ. નેક્સ્ટ શું કરશું? અટેક થશે એરોમેટિક રિંગ પાઈ ડેન્સિટી અટેક કરી શકે એરોમેટિક રિંગમાંથી. ક્યાં અટેક કરશે? કાર્બન ઉપર, બરાબર. બીકોઝ ઇટ ઇઝ મોર ઇલેક્ટ્રો પોઝિટિવ. પાઈ બોન્ડ બ્રેક, ઓક્સિજન ઉપર ચાર્જ નહીં આવે ને, બીકોઝ 3 વેલેન્સીમાંથી હવે ક્યાં આવશે? એની નોર્મલ વેલેન્સીમાં. ચાર્જ જે છે એ દૂર થશે, નવો ચાર્જ આવશે નહીં. જેમાં કાંઈ જ નથી કરાવતા એ બે બોન્ડ એઝ ઇટ ઇઝ અટેક કરે છે કાર્બન ઉપર, તો કાર્બનથી કનેક્ટ થઈ જશે. કાર્બન ઉપર બે હાઇડ્રોજન હતા એ એઝ ઇટ ઇઝ, બરાબર. આ બંને. બીજું શું છે કાર્બન સાથે? ઓક્સિજન. પાઈ બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો, હવે ઓક્સિજન સિંગલ બોન્ડથી જ અટેચ છે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન છે ને. ઇન શોર્ટ કે આટલું થશે. અગેન પાઈ ડેન્સિટી અટેક કરે છે મીન્સ કે એક સાઇડ છે એ પાર્શિયલ નેગેટિવ બનતી હોય, એક છે એ પાર્શિયલ પોઝિટિવ, બરાબર. જે નેગેટિવ સાઇડ છે એ અટેક કરે છે તો બીજા કાર્બન ઉપર ચાર્જ કેવો આવવાનો? પોઝિટિવ. ચલો અટેક કરતાં શું થયું? રિંગની એરોમેટિસિટી ડિસ્ટર્બ, બરાબર. અગેન શું કરશું? એરોમેટિસિટી રી એન્ટર કરાવશું. બીકોઝ કોઈપણ રિંગની મેક્સિમમ ટ્રાય શું હોય? એરોમેટિક બનવાની. શું કામ? તો કે એરોમેટિક રિંગ છે એ કેવી હશે? સ્ટેબલ ને. રી એરોમેટાઇઝેશન કઈ રીતે કરાવશું? હશે ને અહીંયા એક પ્રોટોન. પ્રોટોનથી શું થાય? રિંગમાં રી એરોમેટાઇઝેશન, મતલબ કે એરોમેટિસિટી છે એ પાછી રી એન્ટર થશે. બરાબર. CH2 અને OH. લાસ્ટ બાકી શું છે? OH નું રિપ્લેસમેન્ટ ક્લોરીનથી કરવાનું, બરાબર ને. જે OH છે CH2OH, ત્યાં શું જોઈએ છે? CH2Cl. ડાયરેક્ટલી તો ન કરી શકાય. શું લઈએ છીએ? HCl ને પ્રોટોનેશન કરાવવું પડશે ફર્સ્ટ, બીકોઝ OH છે એ ઇઝીલી લીવ થાય નહીં. H2O છે એ ગુડ લિવિંગ ગ્રુપ હશે પણ OH ગુડ લિવિંગ ગ્રુપ હોય નહીં. ઇન શોર્ટ કે ફર્સ્ટ શું કરાવીએ? પ્રોટોનેશન. બરાબર. ઓક્સિજનની લોન પેજ શું કરશે? પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે. CH2
અને OH2 ઓક્સિજન ઉપર ચાર્જ પ્લસ બીકોઝ વેલેન્સી કેટલી થઈ ગઈ 3 ને લાસ્ટમાં Cl માઇનસનો અટેક કોના ઉપર કાર્બન ઉપર હવે ઇઝીલી અટેક કરી શકશે બીકોઝ H2O છે એ ગુડ લિવિંગ ગ્રુપ છે ઇઝીલી લીવ થઈ શકે બરાબર શું મળશે પ્રોડક્ટ બેન્ઝીન રિંગ CH2Cl જેને શું કહીએ બેન્ઝાઇલ ક્લોરાઇડ ઇટ ઇઝ વેરી સિમ્પલ મિકેનિઝમ જોઈએ અગેન ફર્સ્ટ શું કરાવીએ છીએ તો કે રિએક્શન કોની વચ્ચે થશે એરિન રિંગનું રિએક્શન ફોર્માલ્ડિહાઇડ અને લેવિસ એસિડ સાથે કરાવીએ છીએ બરાબર પ્રોડક્ટ શું ફોર્મ કરવાની છે ક્લોરોમિથાઇલેશન ઇન શોર્ટ કે ક્લોરોમિથાઇલ એરિન રિંગ ફર્સ્ટ શું કરીએ છીએ ફોર્માલ્ડિહાઇડમાં પ્રોટોનેશન શું કામ તો કે જે કાર્બન છે એને ઇલેક્ટ્રોપોઝિટિવ બનાવવા માટે જો અહીંયા ઇલેક્ટ્રોપોઝિટિવ સાઇટ હોય તો એરોમેટિક રિંગની પાઈ ડેન્સિટી ઇઝીલી અટેક કરી શકે બરાબર ઓક્સિજનની લોન પેર પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે એસિડમાંથી OH પ્લસ રિંગની પાઈ ડેન્સિટીનો અટેક કાર્બન ઉપર બીકોઝ ઇટ ઇઝ ઇલેક્ટ્રોપોઝિટિવ પાઈ બોન્ડ બ્રેક રીએરોમેટાઇઝેશન લાસ્ટમાં OH છે ગુડ લિવિંગ ગ્રુપ નથી બરાબર તો શું કરવું પડે ફર્સ્ટ તો એને ગુડ લિવિંગ ગ્રુપ બનાવવું પડશે કઈ રીતે બનાવી શકાય OH ને H2O માં કન્વર્ટ કરીને અને કઈ રીતે કન્વર્ટ કરી શકાશે તો કે OH માં પ્રોટોનેશન કરાવીએ પ્રોટોનેશનથી ત્યાં શું બની જવાનું OH2 પ્લસ Cl માઇનસ છે કાર્બન પર અટેક કરે H2O છે ઇઝીલી લીવ થઈ શકે અને પ્રોડક્ટ શું મળશે બેન્ઝાઇલ ક્લોરાઇડ ક્લિયર આટલું